નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરવાની છે પ્રશ્ન બેંક. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેરના નિષ્ણાંત શિક્ષકો દ્વારા જે છે તૈયાર કરવામાં આવેલી પ્રશ્ન બેંક, જેનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે. તો ચાલો વિના કોઈ વિલંબે ચાલુ કરીએ પ્રશ્ન બેંક 2024, અને જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ 10, જેનો આપણો પ્રિય વિષય છે કયો? અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ. અંગ્રેજી વિષયની આજે આપણે પ્રશ્ન બેંકમાં ચોથો વિભાગ એટલે કે સેક્શન ડી ભણવાનો છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવશું. તો ચાલો વિના કોઈ વિલંબે શરૂ કરીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનમાં સેક્શન એ, બી અને સી આ ત્રણ વિષય અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન ડી. સેક્શન ડી શરૂ થાય એટલે સૌથી પહેલા કયો પ્રશ્ન આવે છે? કયો પ્રશ્ન? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ને હવે તો શું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગઈ છે કેવી? સહેલી. કે શું કહે છે? રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જે છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જો ને પહેલા શું કરવાનું? તો પહેલા જે સવાલ હોય ને સવાલ પહેલા વાંચી લેવાનો. જો અહીંયા તમને છે ને ઉપર સવાલ આપ્યો છે, નીચે કૌંસમાં વાળા જે છે જવાબ આપેલા છે. તો પહેલા સવાલ વાંચી લેવાનો અને વાક્યના પ્રકાર ઓળખી લેવાના. તો પહેલું, કેતન હું કહે છે, હેવ યુ ટેકન માય લેપટોપ? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. તો કૃપા હું કહે છે, યસ આઈ હેવ. તો એ સવાલનો શું આપે છે? જવાબ, એટલે કે જવાબ આપતું વાક્ય છે, વિધાન વાક્ય. રિપ્લાઇડ નામનો શબ્દ આવશે. તો કેતન હું કહે છે, વોટ આર યુ ડુઈંગ નાઉ? પ્રશ્ન ચિહ્ન, પ્રશ્નાર્થ વાક્ય છે. તો કૃપા એમ કહે છે, મેકિંગ અ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ બનાવે છે, એટલે કે રિપ્લાઇડ વાળું વાક્ય. તો પહેલું, કેતન ખાલી જગ્યા. તો શું આવશે? સેડ કે આસ્કડ? તો સર પ્રશ્નાર્થ વાક્ય છે એટલે જવાબમાં આવે આસ્કડ. કેતન આસ્કડ કૃપા ઇફ શી ખાલી જગ્યા. ઇફ શી ખાલી જગ્યા. તો પછી શી પછી સર અહીંયા ઇફ જે છે સંયોજક આવી ગયું, આ યુ નું થઈ ગયું શી. સર હેવ નું શું થાય? તો આપણે નિયમ જોયા છે, હેવ હેઝ નું શું થઈ જાય? હેડ. હેવ હેઝ નું થઈ જાય છે હેડ. પછી ટેકન હિઝ લેપટોપ. પછી બીજું વાક્ય, કૃપા રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ શી હેડ ટેકન ખાલી જગ્યા. માય લેપટોપ, માયનો ફેરફાર કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે, એટલે કે હિઝ લેપટોપ થઈ જશે. પછી કહે છે, કેતન આસ્કડ હર વોટ શી ખાલી જગ્યા. તો અહીંયા ધ્યાન, આર યુ ડુઈંગ. આર એન્ડ ડુઈંગ વર્તમાન કાળ, ભૂતકાળ કરવાનું છે, શું થઈ જશે? વોઝ ડુઈંગ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લાવવાના છે. આગળ વધીએ. આગળ હું આપ્યું છે આપણને રોહન અને સ્વાતિબેન વચ્ચેની વાતચીત, પ્રીતિબેન વચ્ચેની. તો પહેલા મેં શું કીધું કે સવાલ અને જવાબના બે ભાગ પાડીને પહેલા સવાલ જોવાનો પછી જવાબ જોવાનો. સવાલ શું કહે છે? રોહન શું કહે છે, કેન આઈ સ્પીક ટુ ત્વિષા પ્લીઝ? કે શું હું ત્વિષા સાથે વાત કરી શકું? પ્રશ્નાર્થ ચિહ્ન એટલે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. તો સ્મૃતિબેન શું કહે છે, આઈ એમ સોરી, મને માફ કરજો. શી ઇઝન્ટ ઇન, એ નથી. હુ ઇઝ સ્પીકિંગ, કોણ બોલી રહ્યું છે? તો એટલું વાક્ય જે છે એ સોરી એટલે કે અપોલોજાઇઝ વાળું વાક્ય. પછી વિધાન વાક્ય પણ છે ને પછી પ્રશ્નાર્થ વાક્ય પણ છે. ઓકે, તો આપણે જોઈ લીધું. પછી રોહન શું કહે છે, માય નેમ ઇઝ રોહન, ડુ યુ નો વોટ ટાઈમ શી વિલ બી બેક? કે મારું નામ રોહન છે, તમને ખબર છે કે સ્મૃતિ ક્યારે પાછી આવશે? બરોબર, તો ઈશા ક્યારે પાછી આવવાની છે તમને ખબર છે સ્મૃતિબેન? તો રોહન જે વાક્ય બોલે છે એમાં પહેલું વાક્ય વિધાન છે ને પછીનું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. અને પછી સ્મૃતિબેન શું કહે છે કે શી વોન્ટ બી બેક ટીલ 10, કે તે જે છે 10 વાગ્યા સુધી પાછી નહીં આવે. ઓકે, તો આ વાક્ય કેવું છે? તો કે સવાલનો જવાબ આપતું વાક્ય છે. તો પહેલું વાક્ય, રોહન પોલાઇટલી આસ્કડ ઇફ હી ખાલી જગ્યા. તો કેન, આ કેન નું શું કરવાનું? તો લખાયું છે આપણે, કેન નું થઈ જાય કુડ. પછી પછી સ્પીક છે, તો સ્પીક નું શું થઈ જાય? સર સ્પીક નું તો અહીંયા સ્પોક થવું જોઈએ, સ્પીકિંગ લખ્યું છે, સ્પીક લખ્યું છે. જવાબ શું આવશે? જવાબ આવશે સ્પીક. કેમ? તો કારણ છે કે મોડલ ઓક્સિલરીઝ પછી મોડલ ઓક્સિલરીઝ ના શબ્દો વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને ઓક ટુ, એટલા શબ્દો પછી ફરજિયાત શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સ્પીક નું સ્પીક જ રહેશે. પછી નીતિબેન રિપ્લાઇડ ધેટ શી ખાલી જગ્યા ઇઝન્ટ. તો ઇઝન્ટ નું ભૂતકાળ શું થઈ જાય? ઇઝન્ટ નું ભૂતકાળ થઈ જાય છે વોઝન્ટ. વોઝન્ટ ઇન એન્ડ આસ્કડ હુ વોઝ સ્પીકિંગ. રોહન ઇન્ટ્રોડ્યુસ્ડ ખાલી જગ્યા. રોહને જે છે પોતાની જાતનું જે છે ઇન્ટ્રોડક્શન આપ્યું ને, તો પોતાની જાતનું આપ્યું છે એટલે શું આવશે? હિમસેલ્ફ. રોહન ઇન્ટ્રોડ્યુસ્ડ હિમસેલ્ફ એન્ડ આસ્ક્ડ સ્મિતિબેન ઇફ શી ન્યુ when she would be back. સ્મિતિબેન replied that she would be not be back before 10.
આ રીતે વિદ્યાર્થી મિત્રો કાઉન્સમાં આપણને જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે જવાબ તૈયાર કરી નાખવાના હોય છે. આગળ વધીએ. આગળ મુકુંદ અને વૈશાલી વચ્ચેની વાતચીત. તો પહેલા તો સવાલ જવાબના પહેલા ભાગ પાડો. પડી ગયા. હવે સવાલ વાંચો. મુકુંદ શું કહે છે કે કેન આઈ ટોક ટુ જયમીન? પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્નાર્થ વાક્ય. તો વૈશાલીનો જવાબ આપે છે કે જયમીન ઇઝ નોટ એટ હોમ. જયમીન ઘરે નથી. મે નો હુ ઇઝ સ્પીકિંગ? કે શું તમે મને જણાવશો કોણ વાત કરી રહ્યું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. મુકુંદ કહે છે આઈ એમ ઇઝ કોલિગ, કે હું એનો કોલિગ છું, એટલે કે એની સાથે ભણવા વાળો. માય નેમ ઇઝ મુકુંદ, મારું નામ મુકુંદ છે ને પ્લીઝ ઇન્ફોર્મ જયમીન ટુ કોલ મી. પ્લીઝ જયમીન ને કહેજો મને કોલ કરે. ઓકે, તો હવે પહેલું વાક્ય મુકુંદ આસ્કડ, તો ધેટ આવે કે ઇફ? પ્રશ્નાર્થ વાક્યના સંયોજકમાં ધેટ આવે નહીં. શું આવે? ઇફ. હી કુડ ખાલી જગ્યા સ્પીક. સ્પીક કેમ આવ્યું સર? પેલી વસ્તુ કેન નું શું થઈ ગયું? કુડ. આ કેન નામનો શબ્દનું શું થઈ ગયું? કુડ. ઇંગ્લિશની મોડલ ઓક્સિલરીઝ પછી ફરજિયાત શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે અહીંયા સ્પીક નું સ્પીક જ રહેશે. તું જયમીન. વૈશાલી ખાલી જગ્યા, તો વૈશાલી શું કીધું? જોવો તો જયમીન ઘરે નથી. કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, એટલે શું આવશે? વૈશાલી ટોલ્ડ. વૈશાલી ટોલ્ડ હિમ ધેટ જયમીન વોઝ નોટ એટ હોમ. અને પછીનામાં છેલ્લા વાક્યમાં મુકુંદ શું કહે છે? આઈ એમ હિઝ કલીગ, મારું નામ મુકુંદ છે, હું એનો કલીગ છું, અને એને પ્લીઝ કહી દેજો કે એ મને કોલ કરે. તો એ પ્લીઝ કહી દેજો, રિક્વેસ્ટ કરે છે, એટલે છેલ્લા વાક્યમાં શું આવશે? હી આસ્કડ કે રિક્વેસ્ટેડ? તો હી રિક્વેસ્ટેડ. એને વિનંતી કરી છે કે એને જયમીનને કોલ કરવાનું કે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આપી દીધા. આગળ વધીએ. આગળ આપ્યો છે આપણને આગળનો પ્રશ્ન, જેનું નામ છે કંજક્શન, એટલે કે વાક્યને જોડવું. ઓકે, તો યોગ્ય કંજક્શન, યોગ્ય પ્રોપર કંજક્શન તમને કાઉન્સમાં આપ્યા હશે, તેમાં ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? વાક્યને જોડાવાના છે. તો ચાલો જોડીએ. સૌથી પહેલું 47મું વાક્ય શું કહે છે? વિજુ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, અજ્જુ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. એટલે વિજુનો પહેલો નંબર ન આવ્યો, અજ્જુનો પહેલો નંબર ન આવ્યો. સર કયો જવાબ આવે? જવાબ આવે કયો? એક જ, નાઈધર નોર. હવે જો નાઈધર નોર બનાવવાની રીત, નાઈધર નોર બનાવવું કઈ રીતે? સરખું દેખાય નહીં પેલા તો બહાર, પણ એની પહેલા જે ડીડન્ટ દેખાય છે ને એમાં એન્ટી કાઢી નાખવાનું, નોટ કાઢી નાખવાનું. કારણ કે નાઈધર નોર ની અંદર આ જે નાઈધરમાં એન દેખાય છે ને એ ખરેખર નોટ નો જ એન છે બંને જગ્યાએ. એટલે વાક્યમાં નોટ શબ્દ આવવો જોઈએ નહીં. ઓકે, ક્લિયર? તો નોટ કાઢી નાખ્યો. હવે સર ડીડ વધ્યું, તો હકાર વાક્ય થઈ ગયું ને. હવે તો હકાર વાક્યમાં ડીડ નું કામ નથી, તો ડીડ કાઢી નાખો. હવે કરવું શું પડે? અહીંયા જે ગેટ છે ને, ગેટ નું ભૂતકાળ કરવું પડે. ગેટ નું ભૂતકાળ શું થઈ જાય? GOT. બરોબર. અને હવે જે છે નાઈધર નોર મૂકવાનું કે ભાઈ નાઈધર વિજુ નોર રજ્જુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. અહીંયા અજ્જુ આવશે, AJJU, કે નાઈધર વિજુ નોર અજ્જુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક, કે વિજુનો કે અજ્જુનો બેમાંથી કોઈનો પહેલો નંબર આવ્યો નથી. હવે છે 48મું વાક્ય. સરદાર પટેલ વોઝ ધ ફ્રીડમ ફાઇટર, વી કોલ હિમ આયરન મેન. કે સરદાર પટેલ એક ફ્રીડમ ફાઇટર હતા, અમે તેમને આયરન મેન ના નામે ઓળખીએ છીએ. હવે આમાં ઓપ્શન છે તમારા વુ, વુમ અને વુઝ. અને ઘણા વિદ્યાર્થીઓને કમેન્ટ આવે છે કે સર અમને બધા કંજક્શન આવડે, આ કે WH કંજક્શન છે ને એમાં જ કઈ ટપો નથી પડતો. તો કાંઈ વાંધો નહીં, સમજાવું. જો પહેલા સમજો કે પહેલા વાક્યની અંદર જે પહેલું સેન્ટેન્સ છે અહીંયા એટલું, એ પહેલા વાક્યમાં વાત કોની કરી છે? સરદાર પટેલ વોઝ અ ફ્રીડમ ફાઇટર. સર વાત કરી છે સરદાર પટેલની. ઓકે, તો સરદાર પટેલ જેની વાત કરી છે પહેલા વાક્યમાં, એ વ્યક્તિ બીજા વાક્યમાં ક્યાં છે? તો જો અહીંયા રહ્યું, હિમ, હિમના સ્થાન. બરોબર. વાત કોની કરી? સરદાર પટેલની. સરદાર પટેલ એક બહાદુર ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વતંત્રતા સેનાની હતા. અમે તેમને આયરન મેન કહીએ છીએ. અમે તેમને, અહીંયા હિમ નામનો શબ્દ છે, તો હિમ નામના શબ્દના સ્થાને હોવાના કારણે, એ કર્મના સ્થાને હોવાના કારણે કયો શબ્દ આવશે? વુમ. જો એ કર્તાના સ્થાને હોત ને તો આપણે વુ લખત. કર્મના સ્થાને છે એટલે વુમ લખ્યું. પ્રબંધકના સ્થાને હોત તો આપણે વુઝ લખત. આ પ્રકારની વસ્તુ જે છે આપણે ભણવાની. હવે વુમ લખવાનું. હવે શું કરવાનું બીજું? હિમ નામનો શબ્દ શું થઈ જાય? દૂર. અને વુમ પાછું ક્યાં આવે? બે વાક્યની વચ્ચે. કે સરદાર પટેલ વોઝ ધ ફ્રીડમ ફાઇટર whom we call Iron Man. ગુજરાતી કરું છું. સરદાર પટેલ એક સ્વતંત્રતા સેનાની હતા કે જેને અમે આયરન મેન કહીએ છીએ.
કે જેને નામનો શબ્દ આવે womb એટલે ક્લિયર. આગળ વધીએ. નિયતિ વેન્ટ ટુ અમૃતસર, શી વોન્ટેડ ટુ સી ધ ગોલ્ડન ટેમ્પલ. નિયતિ અમૃતસર ગઈ, તેને ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લેવી હતી. ઓઈંગ ટુ છે, ધો છે અને ઓર છે, તો આમાં જવાબ આવશે ઓઈંગ ટુ. અને ઓઈંગ ટુ વાક્ય ક્યાં આવશે? આગળ. બીજું વાક્ય પહેલા લઈ લેવાનું છે. ઓઈંગ ટુ સી ધ ગોલ્ડન ટેમ્પલ એટલે કે ગોલ્ડન ટેમ્પલ જોવાના કારણે. ઓઈંગ ટુ સી ધ ગોલ્ડન ટેમ્પલ, ગોલ્ડન ટેમ્પલ જોવાના કારણે નિયતિ વેન્ટ ટુ અમૃતસર. નિયતિ અમૃતસર ગઈ. ઓકે. ઓઈંગ ટુ નામનો શબ્દ જે છે ડિસ્ક્રાઇબિંગ રીઝનમાં એટલે કે કારણ દર્શાવવા માટે વપરાય છે. આગળ વધીએ. આગળ છે મીના ઇઝ સ્માર્ટ, મયુરી ઇઝ ઇક્વલ સ્માર્ટ. મીના હોશિયાર છે, મયુરી એટલી જ હોશિયાર છે. સમાનતા દર્શાવે છે. તો સમાનતા દર્શાવવા માટે એઝ કે બીકોઝ, તો સર આવશે એઝ. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય એવું લાગે છે, તો હા એમ જ લખવાનું છે. મીના ઇઝ એઝ સ્માર્ટ એઝ મયુરી. પછી 48મું, દિવ્યાંશ હેઝ લેફ્ટ ધ જોબ. કે દિવ્યાંશે જોબ છોડી દીધી. આઈ ડોન્ટ નો ધ રીઝન. મને કારણ ખબર નથી. મને નહીં, તેઓને કારણ ખબર નથી. તો અહીંયા છે વાય, વેન અને વેર. તો કારણ વાળું શબ્દ હોય એટલે એક જ જવાબ આવે વાય. તો જવાબ આ રીતે બનશે કે they don't know why દિવ્યાંશ has left the job. પહેલું વાક્ય પહેલા, બીજું વાક્ય છે ને પહેલા લખવાનું કે they don't know why. તેમને ખબર નથી શા માટે દિવ્યાંશે જોબ છોડી દીધી. આગળ છે વીના વિલ વિન ધ મેચ અને રીના વિલ વિન ધ મેચ. વીના અને રીના બે તો મેચ જીતી ન શકે. આમાં શું આવશે? આઈધર ઓર. કે આઈધર વીના ઓર રીના વિલ વિન ધ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે 47મું, nobody knows the fact. કે કોઈને જે છે ખબર નથી her brother is an activist. એનો ભાઈ એક પ્રવૃત્તક છે. એનો ભાઈ એક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ છે. who, that અને which. ફેક્ટની વાત છે ને, ફેક્ટની વાતને જોડવા માટે that નામનો શબ્દ વપરાય છે, જેનું ગુજરાતી થાય છે કે. શું થાય છે? કે nobody knows the fact that her brother is an activist. કે કોઈને પણ ખબર નથી કે તેનો ભાઈ એક પ્રવૃત્તક છે. બરોબર. પછી I gave pastries to મૈના. કે મેં મૈનાને જે છે પેસ્ટ્રી આપી. પેસ્ટ્રી એટલે કેક આવે ને, જો પેસ્ટ્રીઝ એટલે કે બહુવચન છે. મેં મૈનાને પેસ્ટ્રીઝ આપી. she ate it immediately. અને એ તરત ખાઈ ગઈ. તરત જ ખાઈ ગઈ. તો આની અંદર ઓપ્શન છે હાર્ડલી વેન, so that અને such that. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં એક નાની એવી પ્રશ્ન બેંકની ભૂલ છે. આની અંદર હાર્ડલી વેન માંથી હાર્ડલી શબ્દ કાઢી નાખવાનો છે. ખાલી વેન નામનો જે છે જવાબ છે. વેન નામનો જવાબ આવશે આગળ કે વેન આઈ ગેવ પેસ્ટ્રીઝ ટુ મૈના શી એટ ધેમ ઇમિડિયેટલી. મતલબ થાય જ્યારે મેં મૈનાને પેસ્ટ્રીઓ આપી તેણી તરત જ ખાઈ ગઈ. જ્યારે નામનો શબ્દ એટલે વેન નામનો શબ્દ આવશે. હાર્ડલી વેન આવી શકે નહીં. પછી છે પંકજભાઈ ઇઝ અ ટીચર, આઈ સ્ટડીડ વિથ હિમ. કે પંકજભાઈ ટીચર છે, હું તેમની પાસે ભણ્યો છું. આઈ સ્ટડીડ વિથ હિમ. હું એમની સાથે ભણ્યો છું. વુમ કે વુઝ, તો પહેલી વાત તો એ પંકજભાઈ ઇઝ અ ટીચર. પહેલા વાક્યમાં વાત કોની કરી છે? પંકજભાઈની. એ પંકજભાઈ બીજા વાક્યમાં ક્યાં છે? અહીંયા રહ્યા હિમના સ્થાને. હિમ એટલે કર્મનું સ્થાન. જવાબ આવે વુમ. કે પંકજભાઈ ઇઝ અ ટીચર વિથ વુમ આઈ સ્ટડીડ. કે પંકજભાઈ શિક્ષક છે કે જેની સાથે હું ભણ્યો હતો. ઓકે. આગળ કહે છે આઈ સો હિમ. મેં તેમને જોયા. આઈ હિડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી. અને હું ઝાડ પાછળ સંતાઈ ગયો. મેં એમને જોયા ને હું ઝાડ પાછળ સંતાઈ ગયો. એઝ સુન એઝ ધેટ અને સો, આમાં જવાબ આવશે એઝ સુન એઝ. એટલે થાય જેવા કે તરત જ. જેવા મેં જોયા તરત જ હું સંતાઈ ગયો. બસ એમ કે એઝ સુન એઝ આઈ સો હિમ આઈ હિડ માય સેલ્ફ બિહાઇન્ડ. પછી છે હી ઇઝ ક્લેવર, યુ આર ઇક્વલી ક્લેવર. કે તે હોશિયાર છે, તમે પણ એટલા જ હોશિયાર છો. તે અને તમે સમાનતા દર્શક છે એટલે જવાબ કયો આવશે? એઝ વાળો. કે ભાઈ હી ઇઝ એઝ ક્લેવર એઝ યુ આર. તમે જેટલા હોશિયાર છો પેલો એટલો જ હોશિયાર છે. પછી ધ ગર્લ ડીડન્ટ નો હર એજ. છોકરીને એની ઉંમરની ખબર નથી. શી ડીડન્ટ નો હર એડ્રેસ. એને એનું એડ્રેસ નથી ખબર. બે વસ્તુ ખબર નથી. કયો? આઈધર ઓર, નાઈધર નોર કે ધેટ. તો જવાબ આવશે શેનાથી? નાઈધર નોર થી. હવે નાઈધર નોર નું બનાવવું પડે. મેં તમને હમણાં શીખવાડ્યું કે નાઈધર નોર નું વાક્ય શું કરવું પડે? બનાવવું પડે. તો પહેલા તો એન્ટી એટલે કે નોટ છે એ કાઢી નાખવાનું. તો સર ડીડ વધે. હકાર વાક્યમાં ડીડ હાલે નહીં, એને કાઢી નાખો. તો
તો એને કાઢી નાખો તો વાક્ય વર્તમાન કાળ થઈ જાય. આ નો જે છે એ KNOW ની જગ્યાએ KNEW એટલે કે ભૂતકાળ કરવું પડે ને બંને જગ્યાએ. અને હવે વાક્ય જે છે બનાવવાનું થાય. વાક્ય કેવું બને છે? ધ ગર્લ નાઇધર ન્યુ હર એડ્રેસ નોર હર એજ. કે છોકરીને એની ઉંમર કે એની એડ્રેસ બેમાંથી કાંઈ ખબર હતી નહીં. આગળ છે મિસ્ટર પટેલ લીવ્સ નિયર ધ બેંક. આઈ નો ધીસ. કે મિસ્ટર પટેલ જે છે બેંકની નજીક રહે છે, બેંક પાસે રહે છે, મને આ ખબર છે. તો બીકોઝ ધેટ અને વિચ એમાંથી શબ્દ આવશે કયો? ધેટ. ધેટ નો મતલબ શું થાય? ધેટ નો મતલબ થાય છે કે ભાઈ આઈ નો ધેટ મિસ્ટર પટેલ લીવ્સ નિયર ધ બેંક. મને ખબર છે કે મિસ્ટર પટેલ બેંક પાસે રહે છે. પછી ધ થીફ વેઇટેડ આઉટસાઇડ. ચોર બહાર રાહ જોઈ. ચોરે જે છે બહાર રાહ જોઈ. ઓલ હેડ ગોન ટુ બેડ. બધાય પથારીમાં ન ગયા ત્યાં સુધી જો બોલાઈ ગયો. આમનો જવાબ હતો નહીં આમાં, તો એ બોલાઈ ગયો છે. અન્ટિલ નામનો શબ્દ આવશે કે ધ થીફ વેઇટેડ આઉટસાઇડ અન્ટિલ ઓલ ધ હેડ ગોન ટુ બેડ. એટલે કે ચોરે બહાર રાહ જોઈ જ્યાં સુધી બધાય સૂઈ ન ગયા ત્યાં સુધી. કે જ્યાં સુધી બધાય સૂઈ ન ગયા ને ત્યાં સુધી જે છે ચોરે રાહ જોઈ. પછી કહે છે ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી. કે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, રેગ્યુલર કસરત કરો. યુ કેન કીપ ગુડ હેલ્થ. તમે સારું સ્વાસ્થ્ય જાળવશો. બરોબર, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, તમે સારું સ્વાસ્થ્ય જાળવશો. ઇફ અનલેસ કે ઇવન ઇફ તમારો જવાબ આવશે ઇફ. ઇફ એટલે શું થાય? જો તો. કે જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તો તમારું જે છે હેલ્થ, તમારું સ્વાસ્થ્ય જે છે સારું એવું જળવાશે. જો અને તો ની ઘટના બને છે. આગળ વધીએ. આગળ 47 માં આપ્યું છે કે યુ કમ ટુ ધ ઓફિસ રેગ્યુલરલી, યુ ગીવ અપ યોર જોબ. કે યુ કમ ટુ ધ ઓફિસ રેગ્યુલરલી. તમે સમયસર ઓફિસમાં આવો. યુ ગીવ અપ યોર જોબ. તમે તમારી જોબમાંથી હાથ ધોઈ બેઠશો. લે હાલે સર, એવું થોડું હોય. રોજે ઓફિસ રેગ્યુલર આવો તો જોબ માંથી નીકળી જાવ એમ ન હોય કઈ. જો વાક્ય શું છે? આઈધર ઓર, નાઈધર નોર અને સો ધેટ. આમાંથી એક કઈ જવાબ નથી. આમાં અધરવાઇઝ આવવું જોઈએ ને કે યુ કેન કમ ટુ ધ ઓફિસ અધરવાઇઝ યુ ગીવ અપ યોર જોબ. કે તમે જે છે રેગ્યુલર ઓફિસમાં આવો, નહીતર તમને જોબમાંથી કાઢી મૂકવામાં આવશે. હે ને? પણ બાળકો જરાક સમજો, ઉતાવળ ન કરો. શું કહે છે કે યુ કમ ટુ ધ ઓફિસ રેગ્યુલરલી. તમે સમયસર ઓફિસે આવો. યુ ગીવ અપ યોર જોબ. તમે તમારી જોબ છોડી દો. તમને કાઢી નાખવામાં નહીં આવે એમ નથી કીધું. કે તમને શું કીધું છે? તમે તમારી જોબ છોડી દો. ઓપ્શન આપ્યા છે બે ઓપ્શન આપે એટલે આઈધર ઓર નામનો જવાબ આવે. કે આઈધર યુ કમ ટુ ધ ઓફિસ રેગ્યુલરલી ઓર યુ ગીવ અપ યોર જોબ. કે કાં તો તમે સમયસર ઓફિસમાં આવો, કાં તો જોબ મૂકીને જતા રહો. રેડી? આ રીતે જે છે આઈધર ઓર વાક્ય બને છે. પછી કહે છે ડોન્ટ ગેટ ધ ઇનટુ ધ બસ. કે બસમાં જતા નહીં. લેટ ઇટ સ્ટોપ ફર્સ્ટ. એને પહેલા ઊભી રહેવા દો. ટિલ, વેન અને ધેન છે. તમારો જવાબ આવશે ટિલ. કે ડોન્ટ ગેટ ઇનટુ ધ બસ ટિલ ઇટ સ્ટોપ્સ ફર્સ્ટ. કે જ્યાં સુધી બસ ઊભી ન રહે ત્યાં સુધી બસમાં ચડવું. બરોબર. આગળ છે સ્વિચ ઓફ ધ લાઇટ્સ ધેન ગો ટુ બેડ. કે લાઇટ બંધ કર પછી જે છે સુવા આવજે. બિફોર, આફ્ટર અને ધેટ. તમારો જવાબ આવશે બિફોર. સ્વિચિંગ ઓફ ધ લાઇટ્સ બિફોર ગો ટુ બેડ. કે ભાઈ સુતા પહેલા લાઇટ બંધ કરી દેજે. સુતા પહેલા, બિફોર કીધું છે. ઓકે. આગળ છે 47મું કે રીડ ધ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન્સ રેગ્યુલરલી. કે ભાઈ રેગ્યુલરલી જે છે ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રો અને સામાયિકો વાંચ. યોર જનરલ નોલેજ વિલ બી પુઅર. તમારી જનરલ નોલેજ જે છે, તમારું જ્ઞાન જે છે ઘટી જશે. હે, રેગ્યુલર વાંચવાનું કહે છે ને એમ કહે છે ઘટી જશે? એવું થોડું હોય. ધેરફોર છે એન્ડ છે ને અધરવાઇઝ. આમાં જવાબ આવશે અધરવાઇઝ. અધરવાઇઝ એટલે શું થાય? નહીતર. કે ભાઈ રોજે જે છે ન્યૂઝપેપર અને મેગેઝિન વ્યવસ્થિત વાંચ, નહીતર યોર જનરલ નોલેજ વિલ બી પુઅર. નહીતર તારું જનરલ નોલેજ ઘટી જશે, ઓછું થઈ જશે. વી વેન્ટ ફાર ઓફ ઓન ફૂટ. કે અમે ચાલીને ઘણું દૂર સુધી ગયા. વી વેર ટેરેબલી ટાયર્ડ. અમે ખૂબ જ થાકી ગયા. કારણ અને પરિણામ છે, આમાં બીજું કાંઈ નથી. બીકોઝ નામનો શબ્દ આવશે અથવા તો સો નામનો શબ્દ આવશે. બેમાંથી કોઈ પણ એક વડે બનાવી શકો છો. મેં સો વડે બનાવ્યું છે કે વી વેન્ટ ફાર ઓફ ઓન ફૂટ સો વી વેર ટેરેબલી ટાયર્ડ. કે અમે ચાલીને ઘણું દૂર ગયા તેથી અમે થાકી ગયા. બીકોઝ થી વાક્ય બનાવો તો વાક્ય ઉલટું કરી નાખો કે વી વેર ટેરેબલી ટાયર્ડ બીકોઝ વી વેન્ટ ફાર ઓફ ધ ફૂટ.
ઓકે, આવી રીતે બીકોઝ થી સો થી બંનેથી તમે વાક્ય બનાવી શકો છો. આગળ, ધેર ઇઝ અ સ્મોક ધેર વિલ બી ફાયર, કે ત્યાં ધુમાડો છે ત્યાં આગ હશે. ત્યાં ધુમાડો છે ત્યાં આગ હશે. વેન, વેર અને એન્ડ, આમાં વેર આવશે. વેર એટલે જ્યાં થાય છે, જ્યાં ધુમાડો છે ત્યાં આગ હશે. વેર ઇઝ અ સ્મોક ધેર વિલ બી ફાયર. ઓકે, આગળ વેર લખીને વચ્ચે અલ્પવિરામ કરી નાખવાનું છે. આગળ વધીએ. કે છે જનક હેઝ ગોન સમવેર, જનક ક્યાંક ગયો છે. ધ ટીચર વોન્ટ્સ ટુ નો ઇટ, શિક્ષકને તે જાણવું છે. જનક ક્યાંક ગયો છે, હેઝ ગોન ટુ સમવેર, સમવેર એટલે ક્યાંક, જનક ક્યાંક ગયો છે. ધ ટીચર વોન્ટ્સ ટુ નો ઇટ, શિક્ષકને તે વાત જાણવી છે. વેર, વેન કે ધેર, આમાં જો જગ્યા છે, જગ્યા એટલે વેર આવશે. કે ધ ટીચર વોન્ટ્સ ટુ નો, શિક્ષકને જાણવું છે કે વેર જનક હેઝ ગોન, જનક ક્યાં ગયો છે. ઓકે, ચલો આગળ વધીએ. સમવન સેડ, કોક બોલ્યું હતું લુક બિફોર યુ લીપ, બરોબર. તો સમવન સેડ, વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ યાદ કરો. સેડ પછી હંમેશા ધેટ જ આવે. સમવન સેડ ધેટ લુક બિફોર યુ લીપ. પછી પછી કહે છે સ્મૃતિ આસ્ક મી આઈ વિલ રિપ્લાય હર સૂન. ઇફ, ધો અને બીકોઝ. તો ઇફ, ધો અને બીકોઝ યાદ કરો, પાછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. જ્યારે આસ્ક નામનું જે છે આરવી હોય તો સંયોજક તરીકે શું વપરાય? WH અથવા ઇફ. ઇફ આપ્યું છે, ઇફ લખાઈ નાખવાનું. સ્મૃતિ આસ્ક મી ઇફ આઈ વિલ રિપ્લાય હર સૂન. સ્મૃતિએ મને પૂછ્યું કે શું હું એને ઝડપથી જવાબ આપીશ, એવી રીતે પૂછે છે. આગળ વધતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવી પ્રશ્ન બેંક વર્ષ 2024 માટે અતિ ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમામ વિષયનું થઈ ગયું છે અને તેની પીડીએફ તમારી માટે તૈયાર છે. તો એ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. હવે જો તમારે લિંકમાંથી જે છે પીડીએફ ન જોતી હોય, સીધી વોટ્સએપ પર જોતી છે, તો આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો, જેની કિંમત એક વિષયના પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રની કિંમત માત્ર 50 રૂપિયા રાખવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ડાઉનલોડ કરો આપણી આ એપ્લિકેશનને અને આ પીડીએફ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા સોલ્યુશન લઈને, આવી અવનવી પીડીએફો લઈને તમે તમારી માટે હાજર થતા જોઈએ છીએ. આપણે યુટ્યુબ પર, ટેલિગ્રામ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર અને વોટ્સએપ પર તમારી માટે હંમેશા માટે અવેલેબલ હોઈએ જ છીએ. અને બીજી એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને મારા વિષય એટલે કે અંગ્રેજી વિષયના જે છે એક તૈયારી માટે બોર્ડ પરીક્ષા 2024 માટે ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ આપણે તૈયાર કરેલી છે. જે ક્વિઝમાં જોડાવાની ફી માત્ર 5 રૂપિયા છે અને જે આ ક્વિઝમાં વિજેતા જાહેર થશે એ વિજેતા થનારને એક આકર્ષક ઇનામ આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે 50મો પ્રશ્ન, એડિટિંગ. એડિટિંગ નામનો પ્રશ્ન છે, બરોબર. હું કહે છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ, કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અને આખો પેરેગ્રાફ ફરીવાર લખો. તો ચાલો સોલ્વ કરીએ. મેં તમારી માટે જવાબ તો તૈયાર કર્યા જ છે. ચાલો, પહેલું શું છે? ધ ગુડ લોર્ડ વોઝ ખાલી જગ્યા બિઝી. તો ઇન્સ્ટેડ ઓફ બિઝી કે એક્સ્ટ્રીમલી બિઝી, તો એક્સ્ટ્રીમલી બિઝી આવશે, એટલે કે ખૂબ જ વ્યસ્ત હતા. that day he was into his 6th day of overtime, ખાલી જગ્યા the he was working with full concentration, એટલે કે when, જ્યારે તેઓ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન થી કામ કરી રહ્યા હતા, ખાલી જગ્યા angel appeared. the angel appeared કે an angel appeared? તો આમાં જવાબ આવશે an angel appeared. તો ઘણા પાછા સવાલ પૂછે, સર આમાં એન કેમ આવ્યું, આપણે ધ કેમ નહીં? મારે ધ એન્જલ અપિયર્ડ લખું તો ખોટું પડે કે સાચું પડે? તો પહેલી વાત તો ધ લખો તો ખોટું જ પડે. આમાં એન નામનો શબ્દ આવશે. કેમ કહી દો કે ધ નામનું સંયોજક, આ ધ નામનું જે આર્ટિકલ છે એ કોને આપી શકાય? કે જેની પદવી ઊંચી હોય ને એને. પેરેગ્રાફમાં જો ખાલી એન્જલની વાત કરી હોત ને તો આપણે ધ એને આપી શકત, પણ પેરેગ્રાફમાં ગોડની એટલે કે ભગવાનની વાત પણ કરી છે અને જો એને આપણે ધ નામનું આર્ટિકલ આપી દીધું છે, ધ ગુડ લોર્ડ, ભગવાનને ધ કહી દીધા, તો એન્જલને તમે ધ કહી શકો નહીં, એને તમે એ અથવા એન જ કહેવું પડે. અને એન્જલ છે એટલે આપણે શું કીધું? આપણે એને એન. સિમ્પલ. ચાલો આગળ વધીએ. ઇન ઇન્ડિયા fireworks
આ કંઈક જોયેલું લાગે છે. 5મો પાઠ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ ખાલી જગ્યા બી ઇમ્પોર્ટેડ. હવે ઇમ્પોર્ટેડ છે, ભૂતકાળ છે, તો યુઝિંગ નામનો શબ્દ નહીં ચાલે. કયો શબ્દ ચાલશે? યુઝડ ટુ. એટલે કે ટેવાયેલા હતા. કે ભારત જે છે ફટાકડા ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ચાઇનામાંથી જે છે મંગાવવા માટે ટેવાયેલું હતું. પછી ખાલી જગ્યા ધ સેકન્ડ વર્લ્ડ વોર. સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન ડ્યુરિંગ નામનો શબ્દ આવશે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધ ઇમ્પોર્ટ્સ ખાલી જગ્યા સ્ટોપ્ડ. તો સ્ટોપ્ડ ભૂતકાળ, તો ભૂતકાળમાં આર સ્ટોપ્ડ તો ન હાલે. કયો શબ્દ આવશે? વેર સ્ટોપ્ડ. ધ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગિન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. ઓકે, ચાલો આ 3 જવાબ ક્લિયર થઈ ગયા. આગળ વધીએ. આગળ કહે છે વેન આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે હું સિરિયસતાથી ભણતો, ઇટ સીમ્ડ મોર લાઈક ખાલી જગ્યા પ્લે ખાલી જગ્યા વર્ક. પ્લે ધેન વર્ક, પણ ધેન કયો? તો ધેન આવશે THAN વાળો. બરોબર, ધ્યાન આવે તો આમાં ધાન વાળો ધ્યાન આવશે, THAN વાળો. પછી કહે છે ખાલી જગ્યા એનીથિંગ. તો વેર એવર કે વેર એવર, વેર નેવર કે વેર એવર. સર વેર એવર જ આવે ને. whenever anything delighted or interested to me, Miss Sullivan would talk about that is as if she were a ખાલી જગ્યા girl herself. Little કે a little? તો સર a little girl આવશે. a little. એ a little ને આર્ટિકલ આપવું જરૂરી છે. ઓકે, આગળ વધીએ. આગળ છે a thief ખાલી જગ્યા robbed 7 times. a thief, who એટલે થાય શું? કે જે. એક ચોર કે જે 7 વખત, 7 times last year, ગયા વર્ષે 7 વખત ચોરી કરી હતી. ખાલી જગ્યા ધ સ્ટેટ. તો ક્યાં? તો કે ઇન ધ સ્ટેટ, રાજ્યની અંદર. ઓકે, રાજ્યની અંદર ઇઝ પ્રોવાઇડિંગ ડિફિકલ્ટ ટુ કેચ. એન્ડ આઈ વિટનેસ ખાલી જગ્યા ધેટ. આઈ વિટનેસ ખાલી જગ્યા ધેટ. તો સેઝ ધેટ નહીં આવે, ભૂતકાળની વાત છે એટલે ત્યાં શું આવશે? સેડ ધેટ. said that the thief stopped a taxi outside the Lord's Hotel in the evening yesterday. આગળની વાત છે ખાલી જગ્યાએ young man happened to be a guest of a Brahmin. happened ભૂતકાળ, તો once અને once. આ once નો મતલબ થાય એક વાર અને once નો મતલબ થાય એક વખતની વાત છે. તો આ એક વખતની વાત છે, ONCE once આવશે. once a young man happened to be a guest of a ખાલી જગ્યા Brahmin. બ્રાહ્મણ ખાલી જગ્યા ન્યૂ સંજીવની વિદ્યા. બ્રાહ્મણ કે જે, હું આવશે આમાં, કે જે સંજીવની વિદ્યા જાણતો. The host Brahmin pleased ખાલી જગ્યા he is a service and devotion. તો હું આવશે આમાં? આવશે with. પોતાની સેવા વડે એને ખુશ કરે છે. taught him the vidya. learning the vidya, વિદ્યા શીખ્યા પછી he rushed ખાલી જગ્યા બ્રહ્મસ્થળ. તો એ દોડીને ક્યાં ગયો? તો કે ટુ. એ દોડ્યો ઈ તરફ, બ્રહ્મસ્થળ તરફ જે છે જાય છે. ટુ શબ્દ આવશે. આગળ વધીએ. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. સર યુનિટ નંબર 7 માં છે આવું. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ ખાલી જગ્યા ધ અસુર્સ કોટ હિમ. તો એ જંગલ છે, એક જગ્યા છે, જગ્યા માટે જે છે શબ્દો વેર આવી શકે પણ અહીંયા નહીં આવે. આમાં આવશે વેન. વેન એટલે જ્યારે. જ્યારે અસુરે તેને પકડ્યું. they killed him and greening his body. કે તેઓ એને માર્યો અને તેની બોડી જે છે એમાં શું કરી નાખ્યું? ઇન પેસ્ટ કે ઇનટુ પેસ્ટ? તો ભાઈ એને જે છે પેસ્ટમાં પરિવર્તન કરી નાખ્યું, ઇનટુ ધ પેસ્ટ આવશે. પછી કહે છે they mixed it with the water of ખાલી જગ્યા ઓશન. એન ઓશન કે ધ ઓશન? તો આને જે છે આપણે સંબોધન આપી દેવાનું ધ ઓશન. કારણ કે આમાં ધ સાથે સરખામણી કરવા માટે બીજું કોઈ રિવર કે એવું કાંઈ આપ્યું છે નહીં. અને હા, કોઈ નદી હોય, તળાવ હોય, એની સાથે સરખામણી કરવામાં આવે ને તો ઓશનને આપણે શું આપવું પડે? ધ જ આપવું પડે. ઓકે, કારણ કે સૌથી વધારે છે, સૌથી મોટું છે. વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર ખાલી જગ્યા ગાંધી જયંતિ. ગાંધી જયંતિ માટે કે ગાંધી જયંતિ તરીકે? તો સર ગાંધી જયંતિ તરીકે ઉજવાય છે એટલે એઝ આવશે. હી બિલીવડ ટ્રુથ એન્ડ નોન વાયલન્ટ કે નોન વાયલેન્સ. તે સત્ય અને અહિંસકમાં માનતા કે અહિંસામાં માનતા? તો સર અહિંસામાં, એટલે કે નોન વાયલેન્સ. હી વોઝ ધ મેન ઓફ ખાલી જગ્યા પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ. ઘણા વિદ્યાર્થીઓની ભૂલ થાય. તો સર આ પ્રિન્સિપલ અને આ પ્રિન્સિપલ બોલાય બેને પ્રિન્સિપલ, પણ એમાં જે આ પ્રિન્સિપલ છે ને PAL, એને આચાર્ય કહેવાય કે તેઓ આચાર્ય વાળા માણસ હતા. આચાર્ય વાળા નહીં, સિદ્ધાંત વાળા માણસ હતા. જવાબ આવશે પ્રિન્સિપલ, PLE વાળું. ઓકે, આગળ વધીએ. આગળ કહે છે સચ ડિફિકલ્ટ ટાસ્ક ખાલી જગ્યા ધ વોલ ફેમિલી. ટુ ફાઇન્ડ અ વોલ ફેમિલી કે ટુ ફીડ?
તો સર ટુ ફીડ અ હોલ ફેમિલી, આખા પરિવારને ખવડાવવું બહુ અઘરું કામ છે. ફોર ધ હોલ ડે એટલે કે આખો દિવસ દરમિયાન ઇટ હેઝ ટુ ખાલી જગ્યા ટુ પછી ફરજિયાત શું આવે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ કલેક્ટ નામનો શબ્દ આવશે. એ કલેક્ટ ફૂડ ફોર ખાલી જગ્યા બિહેવિયર. ફોર ખાલી જગ્યા પછી કેરિંગ બિહેવિયર કે કેરિંગ બિહેવિયર, આમાં ડબલ આર છે આમાં સિંગલ આર છે તો જવાબ આવશે એક જ આર. વોટ ઇઝ કેરિંગ બિહેવિયર ખાલી જગ્યા ફિમેલ, વિથ ફિમેલ કે ફોર ફિમેલ, એટલે કે પોતાની ફિમેલ સાથે કે પોતાની ફિમેલ માટે, તો આવશે પોતાની ફિમેલ માટે. ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુ ગયેલું. આગળ પછીનો પ્રશ્ન છે ડુ એઝ ડાયરેક્ટેડ, અને ઘણા વિદ્યાર્થીઓનો એક સવાલ છે સર નવી પેપર સ્ટાઇલમાં ઘણું બધું હેલું કરી નાખ્યું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હેલી કરી નાખી, ફંક્શનના વાક્ય હેલા કરી નાખ્યા, એડિટિંગ હેલું કરી નાખ્યું. એક્ટિવ પેસિવ નો કંઈક કરાવો ને. એક્ટિવ પેસિવ પહેલા તો હેલા જ છે બરોબર, એમાં ભલે ઓપ્શન નથી પણ વિદ્યાર્થી મિત્રો અતિશય સહેલા છે. હું તો એમ કહું તો ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર 4 માર્ક્સનો પ્રશ્ન છે જેમાં 2 માર્ક્સના 2 પેરેગ્રાફ પૂછાય. એક પેરેગ્રાફ એક્ટિવ પેસિવ વોઇસ નો ફરજિયાત અને બીજો પેરેગ્રાફ ચેન્જ ધ ટેન્સ, જેન્ડર, નંબર, પર્સન કોઈ પણ હોઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. 51 પ્રશ્ન કહે છે ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, જેનું સ્ટાર્ટ લાઈક ધીસ છે હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ, પેસિવ વોઇસ છે. મેં તમારી સામે અહીંયા જવાબ જે લખ્યા છે એ જવાબ કેવા લખ્યા છે તો કે એક સેન્ટેન્સના એક વાક્યના જવાબ લખ્યા છે જેનાથી તમને સમજવામાં સરળતા રહે. તો આ પહેલું વાક્ય ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, કર્તા ધ માસ્ટર છે, ક્રિયાપદ કોલ્ડ અને કર્મ હિઝ સર્વન્ટ. તો જવાબ શું આવશે ધ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. અહીંયા જે છે ધની જગ્યા આવશે હિઝ સર્વન્ટ જે છે હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. પછી હી ગેવ હિમ ધ કીઝ, કર્તા ક્રિયાપદ, આ કર્મ નંબર 1 અને કર્મ નંબર 2. તો કર્મ નંબર 2 થી વાક્ય બનાવ્યું છે ધ કીઝ વેર ગિવન ટુ હિમ બાય હિમ. પછી છે ધ સર્વન્ટ લોકડ ધ કપબોર્ડ, તો ધ સર્વન્ટ જે છે ધ સર્વન્ટ કર્તા, લોકડ ક્રિયાપદ અને ધ કપબોર્ડ કર્મ. તો ધ કપબોર્ડ વોઝ લોકડ બાય ધ સર્વન્ટ. અને છેલ્લું વાક્ય હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ, આ હી કરતા, પુટ ક્રિયાપદ અને ધ કીઝ કર્મ. તો ધ કીઝ આવશે આગળ, ધ કીઝ વેર પુટ ઓન ધ ટેબલ બાય હિમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો એક વાક્યનો જવાબ તમારી સામે તૈયાર છે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે આઈ ગોટ અપ અર્લી, જેનું શું થઈ ગયું આઈ શેલ ગેટ અપ. આ ગોટ અપ એટલે ભૂતકાળ, શેલ ગેટ અપ ભવિષ્યકાળ. ચેન્જ ધ ટેન્સ. તો ચાલો કરીએ. I got up early yesterday, તો I shall get up early tomorrow. પછી I took my breakfast, તો I shall take my breakfast. ઘણા પાછા કહે છે સર એમાં shall ની જગ્યાએ મારે will લખવું છે, તો કાંઈ વાંધો નહીં લખો. હા પહેલામાં ન લખતા, ખાલી પહેલામાં shall નું shall જ રહેવા દેજો. સર કેમ એવું? જો અહીંયા આપ્યું છે ને એટલે સ્ટાર્ટ લાઈક ધીસ માં આપ્યું છે એટલે એ પ્રમાણે આપણે રહેવા દેવું પડે. ઓકે, બીજામાં તમે shall લખો તોય વાંધો નથી ને will લખો તોય વાંધો નથી. I went to school, એનું I shall go to school. ઓકે થઈ ગયું, અત્યંત સહેલું. આગળ છે પહેલું 51 કે we use electricity daily, જેનું થઈ ગયું electricity is used by, passive voice છે ને, electricity is used by us daily. પછી we can run many devices with it, કરતા we ક્રિયાપદ, run કર્મ, many devices તો કર્મ આવશે પહેલા, many devices. can પછી આવશે can be, many devices can be run નું v3 run અને with it એમનેમ રહેશે ને v નું શું થઈ જશે by us. પછી છે it makes our life comfortable, આ it નામનો કર્તા, makes નામનો ક્રિયાપદ અને our life જે છે એ કર્મ થઈ ગયું. તો કર્મને પહેલા લેવાનું, our life is make નું v3 made, comfortable નું comfortable એમનેમ જ રહેશે અને it નું શું થઈ જશે by it. અને છેલ્લું વાક્ય we should utilize it effectively, we should we નામનો કર્તા, utilize નામનો જે છે ક્રિયાપદ અને it નામનો કર્મ. અહીંયા જે છે આ it આવશે, આમાં પ્રશ્ન બેંકની નાની એવી ભૂલ છે, આ it આવશે. તો it should be utilized effectively by us. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એના જવાબ બનાવી નાખ્યા છે. આગળ વધીએ. આગળ 52 મૂકે છે there was a handsome prince in that kingdom, જેનું શું થઈ ગયું there was a beautiful princess in that kingdom. તો ફેરફાર કરવાનો છે કેવા, તો કે સર પ્રિન્સ નું થઈ ગયું પ્રિન્સેસ, ચેન્જ ધ જેન્ડર છે આ. તો ચાલો કરીએ. there was a beautiful princess in that kingdom. પછી he became, he નું થઈ ગયું she,
she became the king, king નું queen after the death of his father, એનું થઈ જશે her mother. પછી he loved to ride on his favorite horse every day. he loved નું શું થઈ ગયું she loved to ride on, પછી શું કહે છે his favorite horse, એનું her favorite mare. horse નું જે છે ચેન્જ જેન્ડર શું થાય છે mare every day. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે the pune opened the pantry room. પ્યુન કરતા, ઓપન ક્રિયાપદ અને the pantry room શું છે કર્મ. તો કર્મ આગળ આવશે the pantry room was opened by the pune. પછી he had already brought the pouches of the milk from the parlor. એટલું લાંબુ વાક્ય સર આ ન આવડે. અરે એમ વિચારવાનું જ નહીં. પેલા વાક્યનો કાળ ઓળખી લ્યો. had already bought, had plus v3. આ વાક્ય છે પૂર્ણ ભવિષ્યકાળનું. ભવિષ્યકાળનું સર વિલ નામનો શબ્દ જ નથી, પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ઓકે, કન્ફ્યુઝ ન થવું. he had already brought pouches of milk from the parlor. he નામનો કર્તા, brought નામનો ક્રિયાપદ અને pouches of milk જે છે આ કર્મ થઈ ગયું. તો pouches of milk આગળ આવશે. pouches of milk had been already brought by him from the parlor. પછીનું વાક્ય છે he tore them one by one and poured the milk in a pot. તો he જે છે એ કર્તા છે, આ ટોર નામનું ક્રિયાપદ છે ને ધેમ નામનું કર્મ, અને બીજા વાક્યમાં જે છે પોર એ ક્રિયાપદ છે ને ધ મિલ્ક જે છે એ કર્મ છે. તો અહીંયા they were torn one by one and the milk was poured into a pot by him. આ બંને વાક્યનો કર્તા એક જ છે, કોણ? આ he. રેડી? ચલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ, જેનું શું થઈ ગયું યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ. શું છે આ? સર આ છે ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ પરિવર્તન. તો ચાલો કરીએ. યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ, પહેલું વાક્ય થઈ ગયું. અવિરા એન્ડ જૈમિન આર એટ ધ લાઇબ્રેરી. અહીંયા ખાલી આર માં ફેરફાર આવશે, આર નું થઈ જશે વેર. અવિરા એન્ડ જૈમિન વેર એટ ધ લાઇબ્રેરી. પછી છે they are searching for the autobiography of મહાત્મા ગાંધી. આર તો પાછું આર નું શું કરી નાખવાનું વેર. they were searching for the autobiography of મહાત્મા ગાંધી, આર નું વેર કરી નાખ્યું. કાયદેસર એમ કહું ને કે ખાલી બે જગ્યાએ ફેરફાર કરવાથી તમને આમાં 2 માર્ક્સ બેઠા મળે છે. બરોબર, એટલો સહેલો ટોપિક છે આ ડુ એઝ ડાયરેક્ટેડ. આગળ વધીએ. મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ, જેનું શું થઈ ગયું ઇંગ્લિશ ઇઝ ટોટ. પેસિવ વોઇસ. તો પહેલું વાક્ય ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મિસ્ટર શાહ. બીજું વાક્ય he encourages students by his words. કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો કર્મ આગળ students are encouraged by his words by him. પછી છે he never punishes students. he કર્તા, punishes ક્રિયાપદ, students કર્મ. students are never punished by him. થઈ ગયું. આગળ વધીએ. 52 શું કહે છે we shall go to ice cream parlor, જેનું શું થઈ ગયું છે we went to ice cream parlor. shall go નું શું થઈ ગયું went. ભવિષ્યકાળનું શું થઈ ગયું ભૂતકાળ. change the tense. તો ચાલો પહેલું વાક્ય તો થઈ ગયું we went to the ice cream parlor. પછી we shall eat together. shall eat નું ભૂતકાળ થઈ જાય છે ate. we ate it together. અને પછી we shall also offer it to our grandparents. shall શબ્દ નીકળી જશે અને offer નું થઈ જશે offered. we also offered it to our grandparents. ઓકે, ચેન્જ ધ જેન્ડર ની અંદર, ચેન્જ ધ ટેન્સ ની અંદર માત્ર ક્રિયાપદ તમે ફેરવી નાખો. ક્રિયાપદના જે છે તમે કાળ જે પરિવર્તન કરવાના હોય કરી નાખો. બાકીનું એમનેમ રહેવા દો તો પણ જે છે તમારા પૂરા માર્ક્સ મળે છે. આગળ વધીએ. his parents take care of him. his parents take care of him. he is taken care. પ્રશ્નાર્થ ચિહ્ન. કેવું વાક્ય છે? પેસિવ વોઇસ. મનમાં ઉગે ને પ્રશ્નાર્થ ચિહ્ન થાય, સર આ શું છે એમ. આ વાક્ય છે પેસિવ વોઇસ. તો આમાં હિઝ પેરેન્ટ્સ કરતા ટેક કેર છે ક્રિયાપદ અને ઓફ હિમ આ હિમ નામનો કર્મ. તો હી ઇઝ ટેકન કેર ઓફ બાય હિઝ પેરેન્ટ્સ. પછી છે they give facilities to him. કરતા, ક્રિયાપદ અને કર્મ. ફેસિલિટીઝ શબ્દ આવશે આગળ. ફેસિલિટીઝ પછી આર આવશે. કેમ? બહુવચન છે ને એટલા માટે. ફેસિલિટીઝ આર given to him by them. પછી છે he should serve them in their old age. he should serve them in their old age. કેવું વાક્ય છે? તો કે ઇંગ્લિશ ની મોડલ ઓક્સિલરીઝ વાળું વાક્ય છે. he નામનો કર્તા, should જે છે મોડલ ઓક્સિલરીઝ થઈ ગઈ, સર્વ નામનું ક્રિયાપદ અને them નામનો કર્મ. કર્મ આવશે આગળ, they થઈ જશે. they should be served by him in their old age.
ઓકે, 52 છે that boy is eating a mango, જેનું શું થઈ ગયું those boys are eating. that નું થઈ ગયું those, આ શું છે એક વચનનું બહુવચન, change the number, સિંગ્યુલર માંથી પ્યુરલ કરવાનું છે, that નું થઈ ગયું those boys are eating mango નું mangoes. પછી this girl is peeling potato, this શું થઈ જશે these girls are peeling નું peeling રહેશે, potato નું potatoes થઈ જશે. અને છેલ્લું that woman is milking the cow, તો that નું those, woman નું woman, is નું are, milking નું milking રહેશે ને a cow નું થઈ જશે cows. શબ્દે શબ્દે બહુવચન કરવાનું થાય, યાદ રાખો જ્યાં ક્રિયાપદ હોય ત્યાં જ બહુવચન ન થાય. જો આ ત્રણ જગ્યાએ, આ ઈટિંગમાં, આ પેલિંગમાં અને મિલ્કિંગમાં, આ ત્રણ જગ્યાએ જ બહુવચન નથી થયું, બાકી બધી જગ્યાએ બહુવચન થઈ ગયું. ઓકે, આગળ વધીએ. 51 માં શું કહે છે? we have received these envelopes today. I have received this envelope today. we નું થઈ ગયું I, change the person છે આ. તો ચાલો, I have received this envelope today. they were written by our strong followers. હવે પહેલા તો એન્વેલપ છે, એક વચનમાં થઈ ગયું, એન્વેલપ્સ નું એન્વેલપ કરી નાખ્યું, તો આ ધ્યેય નું શું થઈ જશે it, અને where નું was. it was written by my, આ જો છે ને our નું થઈ ગયું my strong follower. પછી they always, તો they નું શું થઈ જશે they, એમનેમ જ રહેશે કારણ કે ફોલોવર તો ઘણા બધા હોઈ શકે છે. they always encourage me with their letters. અને પછી શું કહે છે? they like my program very much, જેમ આપણે અહીંયા my નો ફેરફાર કરવાનો. 52 કહે છે trees give fruits, એનું fruits are given by trees. પછી they keep the air clean, આ they ક્રિયા કરતા છે, keep ક્રિયાપદ અને the air કર્મ, the air is kept clean by them. પછી we should save them, આ we નામનો કર્તા, save નામનું ક્રિયાપદ અને them નામનું કર્મ, કર્મ આવે આગળ. they should be saved by us. અને પછી trees always protect us, કર્તા ક્રિયાપદ અને કર્મ, કર્મ આવશે આગળ. we are always protected by trees. રેડી ને? આગળ વધીએ. આગળ કહે છે સરદાર પટેલ is loved by all the Indians. એનું શું થઈ ગયું? all the Indians love સરદાર પટેલ. આ છે શું? આ છે પેસિવ વોઇસ માંથી એક્ટિવ વોઇસ. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા કેવા હતા? એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ ના હતા. આ વાક્ય છે પેસિવ વોઇસ માંથી એક્ટિવ. ચાલો, પહેલું વાક્ય છે કે સરદાર પટેલ ઇઝ લવ્ડ બાય ઓલ ધ ઇન્ડિયન્સ, ઓલ ઇન્ડિયન્સ આવશે આગળ. ઓલ ઇન્ડિયન્સ લવ સરદાર પટેલ, પહેલું વાક્ય પૂરું. પછી he is remembered as the iron man, so they remember him as the iron man. પછી many bold steps were taken by him, આ him આવશે આગળ, to unite the nation. he took many bold steps to unite the nation. અને ત્યારબાદ કહે છે a man like him is really needed by the India even today. આ by India, India આગળ આવશે. India really needs a man like him even today. Okay, આગળ આપીએ. આગળ કહે છે he saw a tiger last week, જેનું શું થઈ ગયું? he sees a tiger. sees, so નું થઈ ગયું sees, so એટલે ભૂતકાળ, sees એટલે વર્તમાન કાળ. તો ચાલો ચેન્જ ધ ટેન્સ કરીએ. he sees a tiger, લાસ્ટ વીક નું થઈ ગયું this week. પછી it was growing when he saw it, so it is growing when he sees it. is અને આમાં sees. ત્યારબાદ he took its picture with his smartphone, so he takes its picture with his smartphone. took નું થઈ જશે takes. પછી really it was his exciting experience, so really it is his exciting experience. Okay, આગળ વધીએ. આગળ આપણને આપ્યા છે WH ક્વેશ્ચન, કહે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધ આન્સર. ઓકે, તો ચાલો શરૂ કરીએ. WH ક્વેશ્ચન પહેલું આપ્યું છે સ્પંદન ઇઝ હેપી એઝ હી હેઝ વોન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. તો આમાં સવાલ છે હેપી એટલે કે અહીંયા અંડરલાઇન આપી છે. તો પહેલા તો વોટ, હાઉ, હુ અને વાય. આમાં જવાબ શું આવશે? હાઉ થી, કે હાઉ ડઝ સ્પંદન ફીલ, સ્પંદનને કેવું ફીલ થાય છે ટ્રોફી જીત્યા પછી, ચેમ્પિયનશિપ જીત્યા પછી. આગળ કહે છે નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. શીખવાડ્યું છે સિન્સ દેખાય અંડરલાઇન કરેલો એટલે જવાબમાં સિન્સ ગોતવાનું, અહીંયા રહ્યું ટીક કરી નાખવાનું, જવાબ ઈ જ હોય. સિન્સ વેન હેઝ નીલમ બીન વર્કિંગ એઝ અ ટીચર. ઓકે, આગળ વધીએ. સમીર સિંગ્સ વેરી મેલોડિયસ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ.
સમીર વાક્યના નામ નીચે, વાક્યના કર્તા નીચે અંડરલાઈન હોય, ફરજિયાત who થી સવાલ પૂછવાનો આવે. who sings very melodious. ઓકે, આગળ. અંકિત went to market by taxi. અંકિત જે છે એરપોર્ટમાં જાય છે ટેક્સી દ્વારા. બાય ટેક્સી ક્રિયાની રીત વર્ણવેલી છે. હાઉ વડે સવાલ આવશે કે કેવી રીતે જે છે અંકિત એરપોર્ટ ગયો, તો કેવી રીતે ગયો? ટેક્સી દ્વારા. પછી she has 5 cows. હવે આની અંદર ઘણાને જે છે પ્રોબ્લેમ છે. જો જ એકવાર જવાબ મેં વોટ ટીક કર્યો છે, તમને કઈ ભૂલ લાગે છે આમાં? બોલો તો. she has 5 cows. આની અંદર જવાબ તમારા મતે શું આવે? મને ખબર છે ઘણા વિદ્યાર્થી એમાં વિચારતા હશે, કાં તો ઘણા કમેન્ટ કરી નાખી હશે, સર બી, બીજો જવાબ સાચો નથી. બી નો આવે ને, 5 લખ્યું છે. 5 એટલે નંબર થયા, સંખ્યા થઈ. હાઉ મેની નો હાલે? હાલે ને, હું ક્યાં ના પાડું છું. પણ જ્યારે અંડરલાઈન ખાલી 5 નીચે હોય ને તો જ હાલે. જો અહીંયા હું કહે છે she has 5 cows, તેની પાસે 5 ગાયો છે. જો ખાલી 5 નીચે અંડરલાઈન હોત તો હાઉ મેની આવત. પણ અહીંયા છે ને, જો અંડરલાઈન કરેલો શબ્દ કાઢી નાખો, વધ્યું શું? she has. મતલબ શું થાય? તેની પાસે છે. મનમાં ને મનમાં એક સવાલ થાય, તેની પાસે છે, તેની પાસે છે, શું છે? શું એટલે વોટ. તો વોટ વાળા બે છે, ઉપર ને નીચે. તો સર આમાં તમે હેવ વાળું લખ્યું છે, અહીંયા હેઝ વાળું છે. આ જવાબ સાચો છે. પણ વિદ્યાર્થી મિત્રો, ડઝ નામનો શબ્દ અહીંયા આવી ગયો છે. ડઝ નામનો શબ્દ પછી ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ જોઈએ. આ હેઝ જે છે ક્રિયાપદનું SKES વાળું રૂપ છે. એટલે આ ડઝ વાળો જવાબ જે છે, એટલે કે હેઝ વાળો જવાબ જે છે ખોટો છે. હાઉ મેની વાળો જવાબ પણ ખોટો છે. એક જ જવાબ સાચો છે. કયો? પહેલો. વોટ ડઝ શી હેવ? એની પાસે શું છે? તો શું છે? 5 ગાયો છે. આગળ વધીએ. પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. લોકો થિયેટરમાં જાય છે ફિલ્મ જોવા માટે. કારણ આપેલું છે, કારણ નીચે અંડરલાઈન છે. કયો શબ્દ આવશે? વાય. ઓકે, આગળ છે નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. સર હમણાં આપણે એક એક્ઝામ્પલ જોયું બાય ટેક્સી વાળું, આ એન જેવું જ છે. તો અહીંયા બાય બસ છે, તો બાય બસ એટલે શું આવશે અહીંયા? હાવ. ક્રિયાની રીતનું વર્ણન છે. પછી છે હિરેન ડ્રો અ નાઇસ પિક્ચર. હમણાં શીખવાડ્યું પ્રમાણે જ્યારે પણ વાક્યના કર્તા નીચે અંડરલાઈન હોય, ફરજિયાત એક જ જવાબ છે. કયો? વુ. ઓકે, આગળ છે અમદાવાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. અમદાવાદ સુરત થી 250 કિલોમીટર દૂર છે. તો આવશે અંતર દર્શાવવાનું છે, એટલે આવશે હાઉ ફાર. જ્યારે પણ અંતર દર્શાવેલું હોય, ડિસ્ટન્સ દર્શાવેલું હોય, ત્યારે હાઉ ફાર થી સવાલ પૂછવામાં આવે છે. ત્યારબાદ કૃષ્ણા કેન ડ્રો ધ પિક્ચર વેરી નાઇસલી. વેરી નાઇસલી LY વાળો શબ્દ મને ક્રિયા વિશેષણ દેખાય છે. જ્યારે પણ ક્રિયા વિશેષણ દેખાય, સવાલ એક જ શબ્દ હાઉ થી પૂછવામાં આવે છે. ઓકે, આગળ છે ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ્સ. છોકરીઓ માર્કેટમાં ગઈ ફળ ખરીદવા. છોકરીઓ માર્કેટમાં શા માટે ગઈ? કારણ આપેલું છે. તો કારણ જ્યારે અંડરલાઈનમાં હોય ત્યારે એક જ સવાલ છે. કયો? વાય. શા માટે. આગળ છે પાલનપુર ઇઝ 144 કિલોમીટર. આપણે હમણાં શીખ્યા કે જ્યારે પણ અંતર દર્શાવેલું હોય ત્યારે એક જ શબ્દ આવે. કયો? હાઉ ફાર. પણ આમાં જો હાઉ ફાર બે છે. હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ અને હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ પાલનપુર. તો સર આપણને પાલનપુર થી અમદાવાદ નું પૂછ્યું છે, તો ઈ જ લખવું પડે. અહીંયા પહેલો જવાબ જ સાચો આવે. અમદાવાદ થી પાલનપુર નું પૂછ્યું નથી, એટલે આ જવાબ કેવો પડે? ખોટો. આગળ વધીએ. આગળ છે સુનિતા કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. કે સુનિતા જે છે અંગ્રેજી બહુ જ સારી રીતે બોલી શકે છે. અંગ્રેજી એક ભાષા નીચે અંડરલાઈન આપી છે, એક શબ્દ નીચે અંડરલાઈન આપી છે. જવાબ આવશે વિચ લેંગ્વેજ. વિચ લેંગ્વેજ કેન સુનિતા સ્પીક ફ્લુએન્ટલી. પછી he works very smartly. સ્માર્ટલી LY વાળો શબ્દ ક્રિયા વિશેષણ દેખાણું. કયો શબ્દ આવશે? હાઉ. અને હાઉ માં સર બે છે, હાઉ ડઝ અને હાઉ ડીડ. તો આમાં હાઉ ડઝ આવશે. કેમ? કારણ કે અહીંયા SKES વાળું રૂપ છે. પછી દીપાલી sang an old song. કે દીપાલી એક જૂનું ગીત ગાય છે. આમાં સવાલ જવાબ આવશે વોટ થી. દીપાલી શું ગાય છે? શું ગાય છે? જૂનું ગીત ગાય છે. there are 7 colors in the rainbow. રેમ્બોમાં 7 કલર, 7 રંગો હોય છે. સર હાઉ મેની કરી રાખો, હાઉ મેની ટીક થાય. 7 આપ્યું છે, હાઉ મેની. બાળકો ખાલી 7 નીચે અંડરલાઈન હોત તો આપણે હાઉ મેની લખત. પણ આ કલર્સ નીચે પણ અંડરલાઈન છે. સવાલ બનશે વોટ થી. કે ભાઈ મેઘ ધનુષ્યમાં શું હોય છે? શું હોય છે? 7 કલર્સ.
7 રંગો હોય છે. આગળ, રમેશભાઈ વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપલ. રમેશભાઈ, વાક્યના નામ નીચે, કર્તા નીચે અંડરલાઈન છે. શેનાથી સવાલ પૂછીશું આપણે? તો કે who થી. આગળ છે, મહેશ શુડ ડ્રિંક 2 liters ઓફ વોટર એવરી ડે. કે મહેશે દિવસમાં 2 લીટર પાણી પીવું જોઈએ. 2 લીટર. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, જથ્થા વિશે સવાલ છે જેને ગણી શકાતું નથી. જવાબ આવશે હાઉ મચ થી. કેટલું પાણી રમેશે પીવું જોઈએ. બરોબર? તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો પ્રશ્ન બેંકનો સેક્શન ડી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન બેંકનો અંત એટલે કે છેલ્લો સેક્શન ઈ લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.